વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા નિઃશુલ્ક છઠ્ઠો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજ આગવું સ્થાન ધરાવે છે અને વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે। ત્યારે આજે વધુ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 5 વર્ષથી વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા લગ્નોત્સવ કરતા આવ્યા છે, ત્યારે વર્ષની શરૂઆતમાં જ છઠ્ઠો લગ્નોત્સવનું સમતા ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે કુલ 25 જોડાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા। ત્યારે આજે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, વોર્ડના કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમજ મુખ્ય આયોજક સંત શ્રી દયાલ સાહેબ તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા રિબિન કાપી લગ્નોત્સવની શરૂઆત કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। લોકો પોતાના સમાજ માટે કંઈ ને કંઈ કરતા હોય છે, ત્યારે આજે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારના શ્રી ડાયાભાઈ મગનભાઈ સોલંકી, સાથે સાથે આઈસીભાઈ વાઘેલા અને સમગ્ર આ લોકોનો આખી સમગ્ર ટીમ જે વર્ષોથી અમારી સાથે સંકળાયેલું છે। આજે જુઓ કે સમાજની દીકરીએ અને સમાજના દીકરાઓ 25 એટલે 50 લોકોના એકી સાથે હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા સમતા ગ્રાઉન્ડની અંદર જ્યારે મેરેજ કરી રહ્યા છે, તો સર્વે દાનવીરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વાલ્મીકી સમાજના તમામ યુવાનો સાથે સાથે સૌ જે લોકો પણ લોકો આ વિસ્તારથી માંડીને આખા વડોદરા શહેરમાં, અને અમારા ભાવેશભાઈ જે પોતે કોર્પોરેટર છે, જે બહારથી પણ આવી અને અહીંયા કરે છે, શ્રીરંગ આયરે છે, સાથે આઈસી વાઘેલા છે, ડાયાભાઈ અને એમની સમગ્ર ટીમને સલંગ એક મહિનાથી લોકો પાસે પોતાની દીકરી પરણાવવાની હોય એ રીતના દરેક પાસે જઈને ખૂબ મોટી સંખ્યામાં આજે કન્યાદાન કર્યું છે। તો તમામ વાલ્મીકી સમાજના સર્વે લોકોને હું આજના દિવસે ખૂબ અભિનંદન આપું છું। ભગવાનને પ્રાર્થના કરું કે આ જોડાને હર હંમેશ ખુશી રાખે, સુખમય રાખે, સંપત્તિમય રાખે, અને આવી સાથે સર્વ લોકોને ખૂબ શુભેચ્છા પાછું છું। ફરી એકવાર ડાયાભાઈ અને સમગ્ર માતા પિતાને પણ વંદન કરું છું કે દરેક મા બાપ પણ પોતાના સમાજ માટે, પોતાના સમાજની દીકરી માટે બધા જ લોકો ભેગા થઈ, કોઈ તમે જુઓ કોઈ લાકડા લાવે છે, કોઈ મંડપ કરે છે, કોઈ ઝાડુ કરે છે, સલગ એક મહિનાથી, અને સર્વે લોકોને દરેક દાનવીરોને તો હું નતમસ્તક વંદન કરું। ફરી એકવાર વાલ્મીકી સમાજનો પણ આભાર માનું છું મારા અને શ્રીરંગ વતી કે દરેક વખતે સુખ હોય કે દુઃખમાં અમને સાથે રાખે છે અને આવા સારા પ્રસંગોમાં પણ અમને હાજરી આપી છે, તો અમને બોલાયા છે, હું એમનો ખૂબ આભાર માનું છું। ફરી એકવાર સૌ જોડાઓને, સૌ લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીને અને ખૂબ શુભેચ્છા। સદગુરુદેવ કી જય। આજ રોજ તારીખ 9/2/2025ના રોજ વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 25 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। 25 જોડાઓ આવી ગયા છે, 25 કન્યાઓ, 25 વરરાજાઓ, જે વિના મૂલ્યે આ સૌ પ્રથમવાર વાલ્મીકી સમાજ દ્વારા વડોદરા શહેરની અંદર થઈ રહ્યું છે। સમાજે ખૂબ જ સહકાર આપ્યો છે અને અમારા વિસ્તારના એવા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે પણ ખૂબ જ સાથનો સહકાર અમને આપ્યો છે, એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે તમામ સમગ્ર સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, માનવ સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમને સાથના સહકાર આપ્યો છે। એવા અમારા કાંતિભાઈ સાહેબે પણ ખૂબ જ અમને સહકાર આપ્યો છે, એમના તરફથી આ તિજોરીઓ મળી છે, અને સાથે સાથે એવા જ અમારા કોર્પોરેટર આણંદના ભાવેશભાઈ સોલંકી સાહેબના તરફથી સોનાના મંગલસૂત્ર મળી રહ્યા છે। એવી રીતે અમારા સ્વર્ગીય ઠાકોરભાઈ સોલંકી તરફથી પણ અમારા દીકરીઓને જે ચાંદીના પાયલ મળી રહ્યા છે, અને એવા અમારા ભાવેશભાઈ બીજા સોલંકી સાહેબ છે, એમના તરફથી આ કર્યાવરણની અંદર તમામ વાસણો મળ્યા છે। બીજા એવા જ અમારા એક જમાઈ છે, એમના તરફથી આ બેડા મળી રહ્યા છે। એટલે તમામ દાતાઓ તરફથી ખૂબ જ સારામાં સારું આ દીકરીઓને દાન મળ્યું છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજે આ કાર્યક્રમ ખૂબ જ સારામાં સુંદર થઈ રહ્યો છે, એ બાબતનો અમને આનંદ છે, ગર્વ છે। આપનું નામ? દયાલ સાહેબ, સંત શ્રી દયાલ સાહેબ, એકતાનગર। Subscribe now and press the bell icon. Never miss an update.